પત્રકારોના નામે ખંડની ઉઘરાવતી ટોળકીનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો। ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં પત્રકારોના નામે ખંડની ઉઘરાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કલોલમાં રહેતી એક મહિલાએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 3 વ્યક્તિઓએ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી દારૂની કોથળીઓ સાથેનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી ખંડની ઉઘરાવી। આરોપીઓ સંજય પાંડે, મિતાંશુ દરજી અને અંકિત વ્યાસે મળીને મહિલાને સતત ધમકાવી અલગ અલગ હપ્તામાં કુલ 1 લાખ રૂપિયા 5,000 પડાવી લીધા। આરોપીઓ દર મહિને રૂપિયા માંગતા હતા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ત્રાસ આપતા હતા। ફરિયાદના આધારે સાંતેજ પોલીસે ગણતરીના કલાકોમાં નિકોલ વિસ્તારના રહેવાસી અંકિત વ્યાસને ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી અંકિત વ્યાસ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે સામે આનંદનગર, સેટેલાઇટ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અગાઉથી ગુનાઓ નોંધાયેલા છે। જ્યારે અન્ય આરોપી સંજય પાંડે અને મિતાંશુ દરજી તેમજ તેમના સાથેના 2 અન્ય શખ્સો હાલ ફરાર છે। પોલીસ દ્વારા તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાએ પત્રકારના નામે થતા ખંડણીના કિસ્સાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે।